તોફાન જેવું આવી જાય, વાવાઝોડું આવી જાય, એટલે બહુ આશા નહીં હોય ઘરે જવાની. પણ જીવને જોખમ લઈને આવીએ મચ્છી પકડવા. વાવાઝોડું આવ્યા પછી એમ ખબર નહીં પડે દિશા કઈ દિશામાં જવાનું, આપણે શું કરવાનું કંઈ સમજ જ નહીં પડતી હતી. ખાવાનું બાવાનું બધું પતી ગયેલું. બરફની લાદી ફોડી ને એનાથી 2 દિવસ તો અમે દિવસ વિતાવેલા. જીવન તે ઘણું એમ દુઃખદાયી હોય છે. અમે અમારો ગુજારો મચ્છી પકડીને કરતા હોઈએ છીએ. જાળ ખેંચે પછી ખ્યાલ આવે કે મચ્છી આવી કે નહીં આવી. કોઈ દિવસ ખાલી હાથે બી જવું પડે ઘરે. વાત જીવનની સાથે હું સુનિલ પરમાર આજે વાત જે કરવાની છે, જેના જીવનની વાત કરવાની છે, એમના જે માછીમારો છે એમના જે જીવનની ચર્ચા એમની સાથે કરવાના છે. આપણી સાથે માછીમાર છે સંદીપભાઈ, એમની સાથે આપણે ચર્ચા કરીશું એમનું જીવન કઈ રીતે જાય છે. જે માછીમારો છે તેમનું જીવન જે હોય છે તેમની ચર્ચા આજે આપણે કરવાના છે. આપણી સાથે જે માછીમાર છે સંદીપભાઈ, એમની સાથે ચર્ચા કરશું. સંદીપભાઈ, માછીમારોનું જે જીવન હોય છે તે કેવું હોય છે? જીવન તે ઘણું એમ દુઃખદાયી હોય છે. અમે અમારો ગુજારો મચ્છી પકડીને કરતા હોઈએ છીએ. અને આજે સવારના નીકળેલા છે ઘરેથી. હવે મચ્છી હજુ પકડાઈ નથી, જાળ નાખેલા છે, હજુ જાળ કાઢવાના બાકી છે. ખબર નહીં હવે કેટલી મચ્છી પકડાશે અંદર, એવો હજુ કંઈ ખ્યાલ નહીં. જાળ ખેંચે પછી ખ્યાલ આવે કે મચ્છી આવી કે નહીં આવી. કોઈ દિવસ ખાલી હાથે બી જવું પડે ઘરે. સવારના આપણે નીકળતા હોય છે ઘરેથી, તો ઘરે શું કહીને આપણે નીકળતા હોય છે? કારણ કે જ્યારે પણ ઘરેથી નીકળે ત્યારે આપણે કહેવાય કે દરિયાની અંદર જવાનું હોય છે. નાવ ચાલે સરખી, કોઈ તુફાન આવે એવી પરિસ્થિતિ હોય છે, ત્યારે ઘરથી નીકળો ત્યારે કઈ આશા લઈને નીકળો તમે? ઘરથી નીકળીએ તો કોઈ આશા હોતી નથી. ખાલી ઘરેથી એટલું કહીને નીકળે છે કે અમે મચ્છી પકડવા જઈએ છીએ. પછી ઘરે જઈએ ત્યારે ખબર પડે કે ઘરે આવ્યા, એમ ઘરવાળાને એવું હોય. બાકી ઘરે એકવાર નીકળ્યા પછી ખબર નહીં, જીવ હાથમાં લઈને નીકળીએ મચ્છી પકડવા આવે ત્યારે. નદીમાં આવ્યા પછી કોઈ વખતે તોફાન જેવું આવી જાય, વાવાઝોડું આવી જાય, એટલે બહુ આશા નહીં હોય ઘરે જવાની. પણ જીવને જોખમ લઈને આવીએ મચ્છી પકડવા. જે તમે બોટ લઈને નીકળો છો અહીંયાથી નર્મદા નદીમાંથી જ્યારે નીકળી ત્યાં દરિયા તરફ જાઓ છો, તો કેટલા કિલોમીટર સુધી તમે દૂર જાઓ છો માછલી પાડવા માટે, અને ત્યાંની પરિસ્થિતિ કેવી હોય છે? ઘરેથી નીકળતા 50-60 કિલોમીટર જેવું જવું પડે મચ્છી પકડવા. પછી ત્યાં પહોંચીએ પછી ખબર નહીં, એમ કેવું વાતાવરણ જોવું પડે. વાતાવરણ સારું હોય તો જાળ નાખવાના, નહીં તો એવું લાગે કે વાતાવરણ થોડું ખરાબ છે તો બેસી બી રહેવું પડે. કોઈ દિવસ ખાલી બી નહીં આવવું પડે મચ્છી પકડ્યા વગર. ને એવું લાગે કે વાતાવરણ શાંત જેવું થાય પછી અમે મચ્છી પકડવાની કોશિશ કરીએ, જાળ નાખીએ. જ્યારે વાવાઝોડાનો સમય હોય છે ત્યારે તંત્ર દ્વારા બોટો પાછી ખેંચી લેવાતી હોય છે કે દરિયાની બહાર આવી જાઓ, કે માછીમારી નહીં કરવી. પણ અમુક સમય જ્યારે બોટ લઈને વધારે અંદર આપણે જતા રહ્યા હોય છે ત્યારે વાવાઝોડું વધુ હોય છે ત્યાં આગળ, ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ત્યારે એવા સમય પર વાવાઝોડું શાંત થાય એની આશા લઈને બેસી રહીએ છીએ. પછી વાવાઝોડું શાંત જેવું થાય, એમ થોડું ખબર પડે કે હવે શાંત જેવું થયું, ત્યારે ઘર તરફ પાછા આવીએ. આજે તમે કેટલા વાગે ઘરેથી નીકળ્યા અને પાછા પરત જે ઘરે ક્યારે ફરશો? રાત્રે 1-1:30 વાગે નીકળ્યા તમે ઘરેથી મચ્છી પકડવા. પછી હવે ઘરે જવાનો ટાઈમ તો ફિક્સ નહીં હોય, ભરતી આવશે ત્યારે ઘરે જવાય. રાતના 2 બી વાગી જાય, 3 બી વાગે, અને સવાર બી થઈ જાય, એમ રાત બી રોકાઈ જવું પડે. એક બોટમાં આપણે કેટલા જણ તમે અહીંયાથી જાઓ છો? એક બોટમાં કેટલા લોકો જાય છે? ખાવા પીવાનો સામાન એટલે શું શું લઈને જાઓ તમે? ખાવા પીવાનું તો બધું કાચું જ લઈને આવવું પડે. અનાજ, ચોખા છે, તેલ છે, એવું. ને અમે એમ 5 જણા છે. બોટ મારી પોતાની છે હમણાં હાલમાં, ને 3 જણા મજૂરિયા લઈને આવવું પડે. ને ડીઝલ પાણી એ બધું ખર્ચો અલગ. એમ મંડળી બહુ મળતું નથી, પણ પેલું કેવું કે ગુજરાન જેવું ચાલ્યા કરે. એમ પેલા લોકો મજૂરિયાનું ચાલે, મારું ચાલ્યા કરે, એમ જીવન ચાલ્યા કરે. તમે જ્યારે માછીમારી કરવા ગયા ને દરિયાની અંદર, કોઈ એવો સમય તમે જોયો હશે કે કદાચ તમે ત્યાં ફસાઈ ગયા હોય, કેટલા સમય ત્યાં વિતાવ્યા હોય, ઘરવાળા તમારી રાહ જોતા હોય, એવો કોઈ સમય ખરો? હા, 2 વર્ષ પહેલાં એવો સમય આવ્યો હતો. એક દિવસ ઘરેથી નીકળ્યા અમે મચ્છી પકડવા, ખાસું દૂર નીકળી ગયેલા આગળ દરિયાની એમ કિનારા બાજુ. તો ત્યારે વાવાઝોડું આવી ગયેલું. વાવાઝોડું આવ્યા પછી એમ ખબર નહીં પડે દિશા કઈ દિશામાં જવાનું, આપણે
શું કરવાનું કંઈ સમજ જ નહીં પડતી હતી. ખાવાનું બાવાનું બધું પતી ગયેલું. પછી 2 દિવસ તો ત્યાં રોકાયેલા જ અમે. પેલું બરફ આવે ને બરફની લાદી ફોડી ને એનાથી 2 દિવસ તો અમે દિવસ વિતાવેલા. પછી વાવાઝોડું શાંત થયું. પછી 2 દિવસ રોકાયા. ત્રીજા દિવસ અમે ઘરે આવેલા. ને ઘરે બી બહુ આશા નહીં રાખતા ઘરવાળા. એકવાર ઘરેથી નીકળ્યા કે મચ્છી પકડવા ગયેલા છે, પછી ખબર નહીં એમ કે પાછા જીવતા ગઈએ કે નહીં ગઈએ, એ આશા લઈને નીકળીએ. કેટલાક લોકો જ્યારે ઘરેથી નીકળતા હોય ત્યારે અમુક લોકો પાછા નથી આવતા. એવા કોઈ લોકો છે કે માછીમારી કરવા ગયા હોય ને પછી પરત પાછા ઘરે ન આવ્યા, એવા કોઈ ખરા? હા છે ને, હમણાં ગયા 9મા મહિનામાં જ અકસ્માત થયેલું. 2 છોકરા નદીમાં ડૂબી ગયેલા, મચ્છી પકડવા જ આવેલા ને ડૂબી ગયેલા. બરાબર. અને માછીમારી કરતાં કરતાં કદાચ ખ્યાલ ન રહે અને વધુ આગળ જતા રહે એવું કંઈ બને છે ખરું? હા બને ને. આગળ જતા રહે પછી એમ દિશા ખબર નહીં પડે. ત્યાં મોબાઈલ તંત્ર કામ નહીં કરે. પછી એમ પેલું કેવું કે ખબર નહીં પડે, એમ પેલું વાવાઝોડું જેવું ધુમેર જેવી આવી જાય ને, દિશા ખબર નહીં પડે આપણને કઈ જગ્યાએ જવાનું છે. તો ત્યાં આગળ દરિયાને કિનારે છે એક બહુ મોટો એમ ઝાડ એવું છે, બાવળિયા એવું કંઈ છે, તેને ધ્યાનમાં રાખીને અમે ઘર તરફ આવવાની કોશિશ કરીએ. તો બી વાવાઝોડું એમ એવું લાગે કે વાવાઝોડું છે તો નહીં દેખાય. પછી વાવાઝોડું એકદમ શાંત થઈ જાય, દિવસ નીકળે પછી ખબર પડે કે આ દિશામાં આપણે જવાનું છે તો આવી શકીએ એમ. નહીં તો પછી એવું 2 દિવસ 3 દિવસ રોકાઈ જવું પડે. પછી ત્યાંની પરિસ્થિતિ કેવી હોય કે કારણ કે જે તમે જમવાનું લઈ ગયા હોય, કેટલા દિવસનું જમવાનું લઈ ગયા હોય એ ખબર નથી હોતી, અને કદાચ વધારે સમય ત્યાં વિતાવવાનો આવે તો પછી જે જમવાનું તમે લઈ ગયા હોય એ પૂરું થઈ જાય તો પછી તમે એ કેવી રીતે જીવન ગુજારો ત્યાં તો પછી હવે ભગવાનની આશા કરીએ, બીજું તો કંઈ અંદર હોતું નહીં. મચ્છી સિવાય કાચી મચ્છી તો ખવાય નહીં. એટલે થોડુંક 10-15 દિવસનું સામાન લઈને નીકળે અમે ઘરેથી. ચાલી જાય તો ઠીક છે, આવું કોઈ દિવસ આવી જાય તો તકલીફ પડે. જ્યારે પેલી હિલ્સા માછલી કહેવાય તેનો સમય આવતો હોય છે કે આ સમયે લોકો બોટ લઈને દરિયાની અંદર જતા હોય છે ને ખાસા સમય પછી આવતા હોય. એ સમય ક્યારે આવે છે ને કેટલા દિવસો જે છે તે ત્યાં વિતાવે છે ને પછી પરત પાછા ફરે છે? હિલ્સા માછલીનો સમય ચોમાસામાં 4 મહિના જેવું આવે છે. અને જુવાર આવે એવું, એમ જુવાર કહીએ અમારી ભાષામાં એને. તો 15 દિવસ જુવાર આવે તેમાંથી 7 દિવસ અમે મચ્છી પકડવા રોકાઈએ અને 7 દિવસ ઘરે. હવે 7 દિવસમાંથી 3 કે 4 દિવસ મચ્છી પડે. કેટલી પડે એ ખબર નક્કી નહીં કહેવાય, પાણીના હિસાબથી ચાલે. ઉપરથી વરસાદનું વાતાવરણ સારું હોય પાણી તો મચ્છી વધારે પડે, નહીં તો પછી ઓછી પડે એમ એવું. તો એ તમે મજૂર સાથે લઈ જાઓ છો, તેનો ખર્ચો કેટલો થતો હોય છે? બીજું બરફનો ખર્ચો, ડીઝલનો ખર્ચો, એ બધું થઈને પોસાય છે ખરું તમને? પોસાય તો હવે થોડું ઘણું ચાલ્યા કરે એમ. મજૂરી 3 મજૂર 4 મજૂર એટલા લઈ જવા પડે. એક મજૂરના 4,000 થી 5,000 રૂપિયા જેવા ચાલે. 5-6 દિવસ રોકાઈએ એના. ને ડીઝલ પાણીનું કરીને 10-15 હજારનું ડીઝલ આવી જાય. એમ તેમ કરીને થોડું ઘણું ચાલ્યા કરે. મતલબ કેવું કે પેલા જે મજૂરી આવ્યા એ લોકોનું થોડું ગુજારણ ચાલ્યા કરે ને અમારા ઘરનું થોડું ચાલ્યા કરે એમ. બાકી ઉપરથી વધારે કંઈ મળતું નથી અંદર મચ્છીમાં. રોજની કેટલી માછલી છે તમે પકડીને લાવો છો અને એ માછલીને વેચાણ ક્યાં કરો એનું? રોજની તો હવે ફિક્સ તો નહીં રહેતી, પણ જ્યારે નાખીએ ને પછી ખેંચીએ ત્યારે ખબર પડે કે આટલી મચ્છી પકડાય. ને મચ્છી તો અમે ગામમાં જ છૂટક વેચીએ એમ. થોડી ઘણી 100-150 જેવી પડે તો છૂટક વેચાઈ જાય, ને વધારે પડે તો વેપારીને આપી દઈએ છે એમ. એમાં કઈ માછલી જે છે તે અત્યાર સુધી તમે પાડી છે, માછલી પકડી છે, અને કઈ માછલી જે છે તે જોવા મળે છે અહીંયા? હમણાં તો હિલ્સા માછલી જોવા નહીં મળતી, પણ બીજી છે અમારી ભાષામાં એને ગોટિયા કહીએ છે. પછી પેલી બોય આવે છે એ હમણાં પડતી છે. હિલ્સા માછલી હમણાં નહીં પડે, એ ચોમાસામાં જ સમય પર જ પડે. હવે આ જે તમે અહીંયાથી જવાનો ખર્ચો હોય છે, ઘરમાં કેટલા લોકો જો તમે છો એ માછીમારી કરો છો હાલમાં તો પહેલાં દાદા કરતા હતા, દાદા પછી પપ્પા કરતા હતા, પપ્પા પછી હવે મારા પર આવ્યું છે એટલે હું કરું છું. અને હમણાં તો ઘરમાં તો હું એકલો જ છું કરું, અને બીજા 3-4 માણસો છે એને લઈને આવું મેં મચ્છી પકડવા. એમાં કોઈ સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે કે કોઈ માછીમારોને કોઈ સહાય કરવામાં આવે, એવું કોઈ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે ખરી? ના એવું તો અત્યાર લગી નહીં જ જોવા મળ્યું કે સરકાર તરફથી અમને કંઈ સહાય મળી રહી. ઉપરથી પેલું જે ચોમાસામાં ઉપરથી વરસાદનું પાણી આવે ત્યારે ઉલટું અમને રોકટોક કરે છે કે નદી તરફ નહીં જવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. ત્યારે અમે શું કરવાનું એમ. મચ્છી પર તો અમારો ગુજારો ચાલતો હોય. અને
એ જે ચોમાસા દરમિયાન જે પાણી નદીમાં વધારે થઈ જતું હોય તે દરમિયાન તમે શું કરો છો? પછી તમારું જીવન એ કઈ રીતે ગુજારો કરો? ત્યારે તો કંઈ હોતું નહીં પેલું મચ્છી જ છે અમારે, મચ્છીનો ધંધો છે મેન, એના પર જ જીવન ચાલે છે અમારું ને આગળ પણ એના પર જ છે હવે. તો આગળ જો કદાચ ઘરે પાણી જ્યારે આવી જતું હોય છે ત્યારે માછીમારી ન કરી શકો ત્યારે સરકારને તમે શું કહેવા માંગશો? કારણ કે તે દિવસોમાં તમે ઘરે જ હો છો, ત્યારે તમારું જે ગુજરાન ચલાવવાનું હોય છે તે કેવી રીતે ચલાવવું, એટલે સરકારને તમે શું કહેવા માંગશો? સરકાર પાસેથી બહુ આશા નથી. આ સરકારને એટલું જ કહેવા માંગુ છું કે જે અમે હમણાં હાલમાં મચ્છી પકડતા છે, મચ્છીનું કંઈ આગળ એ કરે તો કે ખ્યાલ આવે. આ હતા સંદીપભાઈ, જે માછીમારી કરીને જે પોતાનું ગુજરાન જે છે તે ચલાવી રહ્યા છે. એમના જીવનની ચર્ચા છે તે અમે હાલ કરી. અને માછીમારીનું જે જીવન તમે કહી શકાય કે કદાચ ઘરેથી તમે નીકળો અને પાછા ફરવાનું પણ નક્કી નથી હોતું, કારણ કે જ્યારે બોટ લઈને નીકળે છે ત્યારે દરિયાની અંદર જે છે, નદીની અંદર શું થતું હોય છે એ ખ્યાલ નથી આવતો. એટલે ઘરે પાછા ફરવું કે કેમ એ પણ ઘર જે પરિવારના લોકો હોય છે તે એક આશા રાખીને બેઠા હોય છે કે મારો દીકરો છે તે ઘરે કદાચ સાંજે આવશે, અને એ જ આશાથી આ લોકો જીવતા હોય છે અને પોતાનું ગુજરાન જે છે તે ચલાવતા હોય છે.